આ અથાણું ખાવા આખું વરસ રાહ જોવી પડે ને એટલું ટેસ્ટી અને ચટકારેદાર બને છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવી કાચી કેરીનું આ અથાણું એકદમ સિમ્પલ, યુનિક અને ટેસ્ટી. તમે ચટણીના રૂપમાં પણ સર્વ કરી શકો છો, શાકની પણ જરૂર નથી પડતી અને બનાવવું તો એકદમ સિમ્પલ અને એકવાર બનાવી અને વરસ સુધી ખાઈ શકાય. તો ચાલો બનાવી. એના માટે આપણે લેશું 250 ગ્રામ કાચી કેરી, નાની કે મોટી તમારી પાસે જેવી હોય ને એવી લેવાની, સાથે 200 ગ્રામ મરચાં. તો જો તમને તીખાસવાળું અથાણું પસંદ હોય ને તો તીખા મરચાં પણ તમે લઈ શકો છો. અહીંયા મીડિયમ તીખા હોય ને એવા મેં લીધા છે. હવે મરચાંને આપણે આગળના ભાગથી કટ કરી અને પછી આ રીતે રફલી કટ કરી અને તૈયાર કરી લેશું. તો આ રીતે બધા મરચાં પહેલાં આપણે કટ કરી અને તૈયાર કરી લેશું. સાથે કેરીને પણ કટ કરીશું. તો આગળનો ભાગ, ગોટલીનો ભાગ કાઢી અને પછી તમારે નાના કે મોટા પીસ જેવડા થાય ને એવડા. જો વચ્ચે તમારી કેરીમાં હાર્ડ એટલે કઠણ ભાગ હોય ને તો તમારે એને છાલ વચ્ચેની કાઢી લેવાની અને પછી વચ્ચેની છાલ મતલબ ગોટલાવાળી જે છાલ હોય ને એની સાઈડ કઠણ ભાગ હોય ને તો તમને આ કટ કરવામાં જો પ્રોબ્લેમ આવતી હોય ને તો એને થોડી થોડી કાઢી અને પછી કટ કરવાનું. અને આ જે ગ્રીન કલરની છાલ છે ને એને બિલકુલ નથી કાઢવાની, માત્ર આ રીતે આપણે એને કટ કરી લેશું. તો કેરી મરચાંને આ રીતે કટ કર્યા પછી આપણે એમાંથી અથાણું તૈયાર કરવા માટે આ રીતે એક ચોપર લઈ લેશું અને મરચાં અને કેરીને બંનેને એક સાથે ચોપરમાં એડ કરી દેશું. આ અથાણું આખું વરસ કેવી રીતે સારું રહે ને હું તમને વિડીયોના લાસ્ટમાં કહીશ, તો એન્ડ સુધી વિડીયો જોજો. બહુ સરસ એવું ટેસ્ટી આ અથાણું બને છે. તમે જો બીજા બધા અથાણા ખાવાના પસંદ હોય ને તો આ અથાણું તમને ચોક્કસથી પસંદ આવશે. તો આપણે આ રીતે ચોપરમાં ચોપ કરી લેશું. અધકચરું ચોપ કરવાનું છે. જો તો મેં ચોપરમાં ચોપ ન કરવું હોય ને તો મિક્સર જારમાં 1 થી 2 વાર ચલાવી લેવાનું, એટલે સરસ એવું ચોપ થઈ જશે. આ રીતે તમે જુઓ, અધકચરું મેં ચોપ કર્યું છે. કેરીના ટુકડા પણ આખા છે અને મરચાંના ટુકડા પણ છે. તો હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું અને ફરીથી બાકીની જે કેરી અને મરચાંને રહી ગયા હોય ને તેને ફરીથી ચોપ કરી અને આ રીતે બધું જ સરસ રીતે એક સાથે તૈયાર કરીશું. પછી એમાં મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો પછી આ બધી વસ્તુ એડ કર્યા પછી પહેલાં આપણે મિક્સ કરી દઈશું, એટલે હળદર, મીઠું સરસ રીતે આ કેરી અને મરચાંમાં ચડી જાય. હવે તમારે ઇન્સ્ટન્ટ જો ચટણીના રૂપમાં ખાવું હોય ને તો તમે આ રીતે પણ ખાઈ શકો છો. ઇન્સ્ટન્ટ ખાવાનું અને 1 થી 2 દિવસ તમે આને સારું રાખી શકો છો. તો આ રીતે કાચી કેરી અને મરચાંની ચટણી તૈયાર થઈ જાય છે મસાલા સાથે. હવે આપણે એનો સ્પેશિયલ વઘાર પણ કરીશું અને એક સ્પેશિયલ મસાલો પણ તૈયાર કરીશું. એના માટે આપણે એક પેન લેશું અને 2 ચમચી રાઈ, 2 ચમચી વરિયાળી અને 1 ચમચી આપણે આખું જીરું અને 1 ચમચી મેથીના દાણા, આ બધું એડ કરી પહેલાં આપણે એને સરસ રીતે રોસ્ટ કરી લેશું. આ અથાણું આ રીતે બનાવી મસાલો તૈયાર કરી અને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. તો તમે આવું ક્યારેય કેરી મરચાંનું અથાણું બનાવ્યું છે કે નહીં, કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. અને કેરીની નવી નવી રેસીપી જોવી હોય ને તો કમેન્ટ કરજો, હું તમારી સાથે શેર કરીશ. તો અહીંયા તમે જુઓ, રાઈ ફૂટવા લાગે, જીરામાં સરસ એવી સુગંધ આવવા લાગે ને ત્યાં સુધી શેકવાનું. તો આ રીતનો હલકો કલર ચેન્જ થવા દેવાનું. તમે જુઓ, રાઈ આ રીતે ફૂટવા લાગી છે. હવે આપણે એને સરસ રીતે ઠંડુ કરવા માટે પ્લેટમાં કાઢી લેશું. થોડું છે ને એટલે તરત જ ઠંડુ થઈ જશે. તો અહીંયા તમે જુઓ, મેં એને 2 મિનિટ માટે સાઈડમાં મૂક્યો હતો એટલે સરસ એવું ઠંડુ થઈ ગયું. હવે એને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને એનો ફાઇન નહીં પણ થોડો કોર્સ એવો પાવડર તૈયાર કરીશું. આખા ભાંગું પણ નહીં અને એકદમ ફાઇન પણ નહીં, એ રીતનો પાવડર કરવાનો છે. એટલે એની ફ્લેવર છે ને એ આ અથાણામાં બહુ સરસ એવી લાગશે. તમે જુઓ આ રીતનો. અને હવે આપણે તેલને ગરમ કરીશું. આ અથાણું આખું વર્ષ સારું રાખવા માટે તેલને ગરમ કરવાનું અને ગરમ સરસ એવું થઈ જાય ને પછી એમાં થોડી હિંગ એડ કરવાની, એટલે હિંગનો વઘાર છે ને બહુ સરસ એવો લાગશે. થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર પણ હું એડ કરું છું, એનાથી કલર સારો એવો આવશે. હિંગ અને લાલ મરચાંનો વઘાર પહેલાં આપણે આ રીતે કેરીની અંદર એડ કરી દઈશું અને એકવાર મિક્સ કરી લેશું. તો બાકીના જે મસાલા એડ કર્યા છે ને
એ જો તમારે એડ ન કરવા હોય ને તો તમારે આ રીતે વઘાર કરેલી ચટણી પણ સર્વ કરી શકો છો. તો 3 રીતે હું તમને બતાવું છું. સિમ્પલ ચટણી પણ સર્વ કરી શકો છો. આ રીતે કેરી મરચાંની વઘારેલી ચટણી પણ સર્વ કરી શકો છો. અને અથાણું, તો અથાણું બનાવવા માટે જે આપણે મસાલો તૈયાર કર્યો છે ને એ એડ કરી દેશું. અને આ અથાણું છે ને 1 મહિના સુધી તમે બહાર રાખી શકો છો અને 1 વર્ષ સુધી તમે ફ્રીઝમાં રાખી સર્વ કરી શકો છો. તો આ રીતે તમે બનાવી લો ને તો તમારે આખું વર્ષ કેરીની રાહ ન જોવી પડે અને આખું વર્ષ તમે કેરીનો આનંદ માણી શકો. એકદમ ટેસ્ટી, સ્પાઇસી, ખાટું, મીઠું અને એકદમ નવું યુનિક આપણું કેરી મરચાંનું અથાણું તૈયાર થઈ ગયું છે. તો એને સ્ટોર કરવા માટે આ રીતે કાચની કોઈ પણ જાર લઈ લેવાની અને એમાં ભરી લેવાનું. અને તમારે જો થોડા દિવસ માટે જ રાખવું હોય ને તો બહાર જ રાખવાનું, પણ જો આખા વર્ષ માટે રાખવું હોય ને તો ફ્રીઝમાં રાખી દેવાનું. એનાથી એની સેલ્ફ લાઈફ વધી જશે અને તમે આખું વર્ષ આ અથાણાંનો ટેસ્ટ માણી શકશો. તો એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ.